નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં CFT થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ચક્રવાત જોયું. હવે આજે આપણે ટોપિક નંબર 9.5 ટેક્સ્ટબુક પેજ નંબર 254 સવર્ત સંયોજનોમાં બંધન સિદ્ધાંત. તો સંકીર્ણ સંયોજનો, સવર્ત સંયોજનો વિશેનો અભ્યાસ વર્ણન નામના વૈજ્ઞાનિકે આપ્યો અને એને એવું કીધું કે સંકીર્ણમાં આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે, પ્રાથમિક અને દ્વિતીયક, અને એમાં દ્વિતીયક સંયોજકતામાં સવર્ત સહસંયોજક બંધ હોય. તો હવે એ સવર્ત સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો એની ભૌમિતિક રચના કેવી હોય, એના અન્ય બીજા બંધનો સ્વભાવ કેવો હોય એની સ્પષ્ટ માહિતી આપી શકાય નહીં. તો સવર્ત સંયોજનના બંધન સિદ્ધાંતની અંદર આપણે કેટલાક અગત્યના મુદ્દાની ચર્ચા કરશું, અથવા અને બીજી ભાષામાં એમ કહી શકાય કે વર્ણનના સિદ્ધાંતની મર્યાદાઓ શું. તો વર્ણનના સિદ્ધાંત પ્રમાણે તો કે સવર્ત સંયોજનોમાં શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે છે એ માહિતી વર્ણનના સિદ્ધાંત ઉપરથી આપને મળી શકી નહીં. અને અમુક તત્વો જ આવા સંયોજનો બનાવે છે, ખાસ કરીને સંક્રાંતિય શ્રેણીના તત્વો, ડી વિભાગના તત્વો, અમુક તત્વો આ પ્રકારના સંયોજનો બનાવતા નથી. એટલે કે શા માટે ચોક્કસ તત્વો જ સવર્ત સંયોજનો બનાવે છે, એ પણ વર્ણનના સિદ્ધાંત ઉપરથી આપણે માહિતી મળી શકી નહીં. આ ઉપરાંત આવા સંયોજનો છે એ ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના ધરાવશે. તો કયા પ્રકારની ભૌમિતિક રચના છે? અને ત્રીજું કે સવર્ત સંયોજનો ના ચુંબકીય ગુણ અને પ્રકાશીય ગુણધર્મ, ચુંબકીય ગુણ, પ્રકાશીય ગુણ અને રંગીન પ્રકાશીય ગુણ ની માહિતી શું હોય છે એ માહિતી પણ વર્ણનના સિદ્ધાંત ઉપરથી મળી શકતી નથી. અને સંકીર્ણ સંયોજનો રંગીન હોય છે એ માહિતી પણ મળી શકતી નથી. તો આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા આપણે હવે આ ચેપ્ટરની અંદર આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ફિલ્ડ થિયરી એનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે આ ચેપ્ટરમાં આ બે થિયરી છે એનો અભ્યાસ કરવાનો. એમાં આપણે CFT થિયરીની ચર્ચા આગળ કરી ગયા છે, એનો ઉપયોગ કેમ કરવો એ હવે આપણે ક્રમશઃ જોશું. અને વેલેન્સ બોન્ડ થિયરી એટલે સંયોજકતા બંધનમાં આ થિયરીનો અભ્યાસ ધોરણ 11 માં આપણે કરેલો છે કે જ્યારે બે કે બેથી વધારે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બને ત્યારે એનું કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાનાકાર સમાન ઉર્જા ધરાવતી અલગ અલગ સમકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે, જેને સંકર કક્ષકો કહેવાય. અને એ ઘટનાને સંકરણ, અને એ સંકરણ ચોક્કસ દિશાકીય ગુણધર્મો દર્શાવતા હોય તો એની આપણે ચર્ચા કરવાની છે. તો હવે નીચે તમે જોશો તો 9.5.1 ટોપિક સવર્ત સંયોજનોમાં બંધન સિદ્ધાંત. 9.5.1 સવર્ત સંયોજનમાં શું આવશે? તો કે સંયોજકતા બંધન સિદ્ધાંત. તો આની વાત કરીએ તો આગળ મેં તમને કોષ્ટક લખાવેલું હતું. Ml2, Ml3 પ્રકારનું સંકીર્ણ, Ml4, Ml5 અને Ml6. તો આમાં સંવર્ગાંક આપણે 2 કીધો તો 3, 4, આમાં 5 અને આમાં 6. તો સંવર્ગાંક 2 હોય તો સંકર્ણ sp ની વાત કરી હતી, આમાં sp2 અને આમાં sp3 અથવા dsp2 સંકર્ણ હોય, અને આની અંદર sp3b અથવા dsp3 સંકર્ણ હોય, અથવા આની અંદર d2 sp3 સંકર્ણ હતું અથવા sp3 d2 સંકર્ણ હતું. અને એની અનુરૂપ આકાર આમાં કેવો હતો? રેખીય આકાર જોવા મળી શકે. આમાં સમતલ્ય ત્રિકોણ, પછી આની અંદર સમચતુષ્ફલકીય અથવા સમતલ્ય સમચોરસ, ચોરસ પિરામિડલ અથવા ત્રિકોણ ત્રિપિરામિડલ, અને આમાં અષ્ટફલક. તો હવે એ આપણે જોવાનું છે કે કયા સંકીર્ણમાં કયા પ્રકારનો આકાર કે સંકરણ જોવા મળે. એ સંયોજકતા બંધન સિદ્ધાંત પરથી આપણે ચર્ચા કરવાની છે. તો એ ટોપિકની હવે આગળ ચર્ચા કરીએ. આપણે 255 પેજ ઉપર અલગ અલગ ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ પરથી આપણે જોશું.
અને એમાંથી 3 કે 4 માર્કનો પ્રશ્ન બેઠો પૂછાઈ શકે છે. પ્રશ્ન તમને એવી રીતે પૂછે કે આપેલ સંકીર્ણની ભૌમિતિક રચના અથવા આકાર, સંકરણ, ચુંબકીય ગુણધર્મો ની માહિતી આપો, એ રીતે પૂછે. તો પહેલા હું છે ને તમને ટોપિક નંબર 256 ઉપર સવર્ગ સંયોજનોમાં ચુંબકીય ગુણ એની માહિતી થોડીક આપી દઉં. ચુંબકીય ગુણ આગળ આપણે અભ્યાસ કરી ગયેલા છીએ. ચુંબકીય ગુણમાં જો કોઈ પદાર્થમાં ઓછામાં ઓછો એક યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનું ચુંબકીય હોય. શું હોય? એનું. અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો શું કહેવાય? પ્રતિચુંબક. અને કોઈ પણ સંયોજનની ચુંબકીય ગુણધર્મો એ ચુંબકીય ચાક માત્રા ગણવી હોય તો ચુંબકીય ચાક માત્રાની ગણતરી મ્યુ સૂત્ર બરાબર √n+2 આ સૂત્રનો ઉપયોગ કરીને ગણાય. એકમ બોર મેગ્નેટોન છે. જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થાય તો કોઈ પણ સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 કે 5 લગભગ જોવા મળશે. તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કિંમત મૂકશો ને તો 1.73 બોર મેગ્નેટોન આવશે અને 2.83 બોર મેગ્નેટોન આવશે. 3 મૂકશો તો 3.87 બોર મેગ્નેટોન આવશે. 4 મૂકો તો 4.90 બોર મેગ્નેટોન આવશે. 5 માં 5.92 બોર મેગ્નેટોન આવશે. બરાબર? એની કિંમત. તો એને આનું ચુંબકીય ચાક માત્રાની કિંમત કેટલી થાય? જો કોઈ પદાર્થમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય તો ચુંબકીય ચાક માત્રા 0 બોર મેગ્નેટોન થાય તો એ પ્રતિચુંબકીય હોય. અને ઉપરના બધાય ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો એ અનુચુંબકીય કહેવાય. શું કહેવાય? અનુચુંબકીય. તો આ બધાય અનુચુંબકીય સંકીર્ણ થશે, એ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો ચુંબકીય ચાક માત્રા સંકીર્ણમાં કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન છે એના ઉપરથી ગણવું અને એનો ચુંબકીય ગુણધર્મ અણુ કે પ્રતિ લખવાનો થશે. અને એની અંદર અલગ અલગ સંકીર્ણમાં ઘણા બધામાં વાત થઈ છે, પણ એ પહેલા સંકળા સમજી લઈએ, પછી એમાં કઈ રીતે કેટલી ચુંબકીય ચાક માત્રા કે યુગ્મિત ઇલેક્ટ્રોન આવે છે એ આપણને ખબર પડશે. પણ આ સૂત્ર યાદ રાખજો, μ √n+2 અને કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન તો કેટલી ચુંબકીય ચાક માત્રા આ લખવું હોય તો લખી લેજો. હવે આપણે સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના, સંકરણ, આકાર અને ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરીએ. સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના અથવા આકાર, ચુંબકીય ગુણ અને સંકરણ આની આપણે માહિતી મેળવવાની છે. તો પ્રથમ ઉદાહરણ આપણે ટેક્સ્ટની અંદર આપેલું છે. CO કોબાલ્ટ ધાતુ છે, એની સાથે NH3 6 લિગેન્ડ જોડાયેલા છે +3 આ સંકીર્ણ આયન આપેલું છે. તો આનું સંકરણ, આકાર, ચુંબકીય ગુણધર્મ કઈ રીતે નક્કી કરવો? તો જો પ્રથમ આની પ્રાથમિક સંયોજકતા લખી. પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન આંક. તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણશો તો +3 થાય. આનો 0 તો ઉપર હોય એટલો હોય એટલે પ્રાથમિક સંયોજકતા +3. એટલે આપેલ સંકીર્ણમાં કોબાલ્ટ +3 સંકીર્ણ ધાતુ આયન છે, એની સાથે તો કે લિગેન્ડ તરીકે કોણ જોડાયેલું છે? તો કે લિગેન્ડ તરીકે NH3 જોડાયેલા છે. કેટલા જોડાયેલા છે? 6 જોડાયેલા છે. તો એનો સંવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? તો કે સંવર્ગાંક કેટલો થશે? 6. તો આપણે આગળ કોષ્ટકને લખાવેલું હતું કે સંવર્ગાંક 6 હોય એટલે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય હશે. કે હશે? અષ્ટફલકીય. તો સંવર્ગાંક 6 હોય ને તો આકાર નક્કી કરવો સહેલો છે, એક જ આવે કે સંવર્ગાંક ખબર પડી જાય એટલે આકાર ફિક્સ થઈ ગયો, અષ્ટફલકીય. પણ સંકરણ અષ્ટફલકીયમાં બે આવે, sp3 d2 આવે અને d2 sp3 આવે. કયું આવશે એ કેમ નક્કી કરવું? તો હવે અહીં જોવો, તમને ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ થાય 3d7 અને 4s2 થશે. આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના છે. તો આમાં કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના 2s માંથી 1 d માંથી, તો આર્ગોન કમ્પ્લીટ થશે અને 3d છે ને 6 ઇલેક્ટ્રોન રચના થશે. ઓકે, હવે એને ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખીએ. કોબાલ્ટ
આર્ગોન કમ્પ્લેટ ખાલી બાહ્યતમ કક્ષાની લખશો તો પણ ચાલશે, ટેક્સ્ટબુકમાં આર્ગોન કમ્પ્લેટ લખેલ નથી. તો આ બી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 અને 6. આ જોવાનું કોબાલ્ટ પ્લસ 3, કોબાલ્ટની નહીં 3D માં. તો પછી પાછળ 4s આવે, ખાલી છે, 4p ખાલી છે. હવે આ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન રચના લખાઈ જાય ને પછી શું ધ્યાન રાખવાનું? લિગેન્ડ ઉપર ધ્યાન દેવાનું. એ પ્રબળ છે કે નિર્બળ? તો એ પ્રબળ છે કે નિર્બળ એ કઈ રીતે નક્કી થાય? કે આપણે CFT થિયરીમાં જોયું તો પાણી પછીના લિગેન્ડ હતા એ બધા પ્રબળ હતા. NH3 CO Cl En બરાબર, આ બધા પ્રબળ લિગેન્ડ છે. તો એમાંનો જે NH3 છે એ પ્રબળ લિગેન્ડ છે. તો અહીંયા લખવાનું કે NH3 શું છે? પ્રબળ લિગેન્ડ હોવાથી, પ્રબળ લિગેન્ડ હોવાથી શું થશે? ઇલેક્ટ્રોનનું શું થાય? યુગ્મીકરણ થાય. શું થાય? યુગ્મીકરણ. તો આ ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે એ ખરેખર જો આ રીતે ગોઠવાયેલા છે. અષ્ટફલકી ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન T2G ની ઊર્જા ઓછી હતી, Eg ની વધારે. તો 1 2 3 4 5 અને 6 આ રીતે ગોઠવાયેલા છે. પણ પ્રબળ લિગેન્ડ છે એટલે 2 ઇલેક્ટ્રોન નીચે આવે ને, તો નીચે આવે એટલે અહીંયા કેમ ધ્યાન રાખવાનું? પ્રથમ 3 T2G છે ને પછી Eg, એટલે છેલ્લા 2 Eg ના T2G માં આવી જાય. એટલે યુગ્મીકરણ બાદ કોબાલ્ટ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન રચના તમે જોશો ને તો કેવી થશે? તો કે ફેર ગોઠવણી બાદ ઇલેક્ટ્રોન રચના 1 2 3 T2G માં, બરાબર, અને આ બે અહીં Eg માં આવી જાય. તો આ 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ જશે. ગોઠવાઈ ગયા. તો હવે પાછળ તમે જોવો ને તો લિગેન્ડ કેટલા યુગ્મ દાન કરે? 6, કારણ કે એનું સવર્ગાંક 6 છે. તો 6 યુગ્મ ક્યાંથી દાન કરે? તો ખાલી રહેલી એક ડી કક્ષક, બીજી ડી, પછી એક s અને 3p, એટલે 2 ડી માં, એક s માં, 3p માં દાન કરે અને સંકરણ કયું થાય? D2sp3. તો હવે આખા સંકેતની ઇલેક્ટ્રોન રચના લખી કોબાલ્ટ NH3 6+3. તો શું થશે? આર્ગોન કમ્પ્લેટ અને ડી કક્ષકમાં આ 6 ઇલેક્ટ્રોન 3 T2G માં ગોઠવાયેલા છે. તો લિગેન્ડનું એક યુગ્મ અહીંયા ગોઠવાશે, બીજું યુગ્મ બીજી ડી કક્ષકમાં, ત્રીજું s માં, ચોથું, પાંચમું અને છઠ્ઠું p કક્ષકમાં. તો જો સંકરણમાં 2 d, એક s અને 3 ભાગ લે છે એટલે સંકરણ D2sp3. અને આકાર તો સવર્ગાંક 6 છે એટલે અષ્ટફલકીય છે. અને હવે તમે જોશો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જોવાનું એક યુગ્મિત છે નથી, બધા યુગ્મિત છે. n બરાબર 0 છે. ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય થશે. કેવો થશે? પ્રતિચુંબકીય. તો જો આકાર આવી ગયો, બરાબર, સંકરણ આવી ગયું અને ચુંબકીય ગુણધર્મ પણ આવી જાય છે. આ રીતે સંકીર્ણ સંયોજન છે એનું સંકરણ, આકાર અને ચુંબકીય ગુણધર્મ નક્કી કરવાનું. અહીં ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખાઈ જાય પછી લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ જોવાનું. અને એને અનુરૂપ આપણે આગળ ગોઠવણી કઈ રીતે? પ્રબળ હોય તો Eg ના T2G માં યુગ્મીકરણ પામી કરવાનું અને પછી લિગેન્ડના યુગ્મ ગોઠવવાના થાય, એ ધ્યાનમાં રાખવું. પછી બીજું એક ઉદાહરણ આપું જે ટેક્સ્ટબુકમાં નથી, પણ આવું ગમે તે સંયોજન પરીક્ષામાં પૂછી શકે છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. તો હવે હું આવું ઉદાહરણ લઉં, COF6-3, બરાબર. તો આની અંદર તમે જોશો તો આમાં કોબાલ્ટનું ઓક્સિડેશન આમ +3 છે, પણ લિગેન્ડ બદલાઈ જાય છે. આમાં લિગેન્ડ તરીકે ફ્લોરાઇડ F- છે અને એની સંખ્યા 6 છે. એટલે સવર્ગાંક 6 હોવાથી આકાર તો અષ્ટફલકીય જ રહેશે. શું રહેશે? અષ્ટફલકીય, બરાબર. ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટની આ થશે, કોબાલ્ટ પ્લસ 3 ની આ થશે, બરાબર. પણ અહીંયા NH3 પ્રબળ લિગેન્ડ છે, જ્યારે F- કેવો છે? તો F- કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ હોવાથી લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ થાય નહીં, યુગ્મીકરણ ન થાય. તો યુગ્મીકરણ ન થાય તો કોબાલ્ટ પ્લસ 3 ની ઇલેક્ટ્રોન રચના આ જ રહેશે, આ થશે નહીં, કારણ કે નિર્બળ લિગેન્ડ યુગ્મીકરણ કરી શકે નહીં. તો હવે આખા સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના શું થાય? COF6-3. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન કમ્પ્લેટ એમનેમ છે. પછી ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો 1 2 3 4 5 અને 6. જો આ 6 ઇલેક્ટ્રોન. તો ડી કક્ષક ખાલી છે નહીં, તો લિગેન્ડના યુગ્મ ડી કક્ષક ખાલી નથી, આખી ખાલી હોવી જોઈએ. તો ખાલી નથી તો 4s થી ગોઠવાય, એક 4s માં ગોઠવાય, 3 4p માં ગોઠવાય, કારણ કે સવર્ગાંક 6 છે એટલે 6 યુગ્મ ગોઠવાય, એક s માં, 3d માં, 3p માં, અને પછી 4d કક્ષકમાં કેટલા ગોઠવાશે? તો કે 4d માં 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે એક s માં ગોઠવાના, 3p માં અને 2d માં, એટલે sp3 d2 સંકરણ. આકાર અષ્ટફલકીય
હવે અયુગ્મિક ઇલેક્ટ્રોન જોવો, આ યુગ્મિક છે બે, પણ 1 2 3 4 અયુગ્મિક છે એટલે n બરાબર 4 અયુગ્મિક છે, ચુંબકીય ચાક માત્રા 4.90 બોર મેગ્નેટ્રોન થાય તો અનુચુંબકીય સંકીર્ણ છે. કેવું થયું? અનુચુંબકીય. એટલે બેમાં ધાતુ આયનનો વીજભાર સરખો છે, સંવર્ધન સરખો છે, પણ એકમાં પ્રબળ લિગેન્ડ એકમાં નિર્બળ છે તો એનું સંકરણ બદલાઈ શકે છે. તો આમાં સંકરણ અંદરની વિકક્ષક ભાગ લે, જો D2sp3 અંદરની 3D અંદરની ભાગ લે ને તો એને આંતર કક્ષકીય સંકરણ કહેવાય. શું કહેવાય? આંતર કક્ષક. અને આમાં બહારની વિકક્ષક ભાગ લે છે તો આને બાહ્ય કક્ષક સંકરણ તરીકે ઓળખવામાં આવે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે. તો ક્યારેક એવું પૂછે કે CONS3 પ્રતિચુંબકીય છે, જ્યારે આ અનુચુંબકીય, તો એની ઇલેક્ટ્રોન રચનાવાળો વ્યવસ્થિત ભાગ બેમાં લખવાનો અને પછી કહેવાનું કે આમાં પ્રબળ લિગેન્ડ હોવાથી ફેરગોઠવણી થાય છે, યુગ્મીકરણ થાય છે, એટલે એકલી નથી રહેતા માટે પ્રતિ, જ્યારે આમાં ફેરગોઠવણી શક્ય નથી નિર્બળ લિગેન્ડ હોવાથી, એટલે 4 યુગ્મિક રહેતા હોવાથી ચુંબકીય ચાક માત્ર આટલી એટલે અનુચુંબકીય છે. અથવા એમ પૂછે કે આનું સંકરણ છે એ D2sp3 છે, જ્યારે આનું sp3d2 છે, કારણ તેમાં આ ઇલેક્ટ્રોન રચનાવાળું સમજૂતી વ્યવસ્થિત બે આપવાની અને પછી કહેવાનું કે આમાં પ્રબળ લિગેન્ડ હોવાથી ફેરગોઠવણી થાય છે, એટલે અંદરની બે ડી કક્ષક ખાલી હોવાથી એનું સંકરણ D2sp3 આંતર કક્ષક દેખાય. આમાં નિર્બળ લિગેન્ડ હોવાથી ફેરગોઠવણી થતી ન હોવાથી અંદરની ડી કક્ષક ભાગ ન લેતી હોવાથી sp3d2 એટલે કે બહારની ડી કક્ષક ભાગ લે માટે sp3d2 સંકરણ થાય છે. આ રીતે આપણે સમજાવતા આવડતું હોવું જોઈએ. બીજા ઉદાહરણ એ જ પ્રકારના આપણે લઈએ તો જે સંવર્ગાન 6 ની અંદર બીજા ઉદાહરણમાં જો એ આપણે લઈએ હવે. અને આ પ્રશ્ન પૂછાય ભૌમિતિક રચના આકાર ચુંબકીય ગુણધર્મ સમજાવો, તો મેં તમને PDF ફાઇલ મોકલાવી, એમાં વ્યવસ્થિત આપેલા છે કેવી રીતે વર્ણન લખવું. પેજ નંબર છે ને બીજા પેજ ઉપરથી અલગ અલગ આપેલા છે. પ્રશ્ન નંબર 2 3 2 થી લઈને પ્રશ્ન નંબર 8 લગીના પ્રશ્ન છે એ આ રીતે ભૌમિતિક રચના, સંકરણ આકાર, ચુંબકીય ગુણધર્મો કઈ રીતે એનું વર્ણન લખવું એ વ્યવસ્થિત એમાં આપેલું છે, એટલે એમાંથી લખજો, બુકમાંથી ન લખતા. હવે બીજા એવા ઉદાહરણોમાં તમને લઈએ તો 3 ઉદાહરણો એક સાથે લઉં છું. કેટલા લઉં છું? 3. એક થી CN6 -3 લઉં છું. બીજું 1 થી CN6 -4 લઉં છું. અને 1 થી F6 -4. બરાબર? આ 4 ઉદાહરણ લીધા. આમાં Fe નો ઓક્સિડેશન આંક +3 છે, +3 એટલે ફેરી કહેવાય, અને આમાં +2 છે એટલે ફેરો. એટલે આનું પ્રચલિત નામ છે ને ફેરી સાયનાઇડ સંકીર્ણ. આ ખાસ ધ્યાન રાખજો. એવું પૂછે ફેરી સાયનાઇડ સંકીર્ણની ભૌમિતિક, અને આમાં +2 ઓક્સિડેશન આંક આવે ને એટલે ફેરો સાયનાઇડ સંકીર્ણ. લિગેન્ડ સાયનાઇડ છે એટલે ફેરો સાયનાઇડ સંકીર્ણ કહેવાય. તો હવે જો આમાં પ્રાથમિક સંયોજકતા ગણશો તો Fe નો ઓક્સિડેશન આંક +3 થાય અને 6 કોણ જોડાય છે? Cn માઈનસ લિગેન્ડ જોડાય છે, એટલે એનો સંવર્ગાંક કેટલો છે? 6 છે. તો આમાં પણ તમે જોશો તો ખાલી પ્રાથમિક સંયોજકતા બદલાય છે, +2 થાય છે અને 6 Cn માઈનસ લિગેન્ડ જોડાય છે, સંવર્ગાંક 6 છે. આમાં Fe નો ઓક્સિડેશન આંક +2 છે અને આમાં 6 લિગેન્ડ જોડાય છે પણ ક્લોરાઇડ જોડાય છે. કોણ જોડાય છે? ક્લોરાઇડ. એટલે સંવર્ગાંક 6 હોવાથી ત્રણેયની ભૌમિતિક રચના આકાર તો ફિક્સ થઈ ગયો, અષ્ટફલકીય છે. કેવો આકાર છે? અષ્ટફલકીય. આમાં પણ શું આવશે? તો કે અષ્ટફલકીય જ આવશે, અષ્ટફલકીય. હવે ફેર શું થશે? તો કે ઇલેક્ટ્રોન રચના લખો તો ત્રણેયમાં એકી ધાતુ છે અને ત્રણેયમાં એકી ઇલેક્ટ્રોન રચના તો સેમ જ આવે. આર્ગોન કોમ્પ્લેક્સ 3d6 અને 4s શું આવશે? 2 જ આવશે. બરાબર? પણ આની અંદર Fe કયા સ્વરૂપે છે? Fe +3 છે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો આર્ગોન કોમ્પ્લેક્સ 3d 5 થઈ જશે. s ના બે અને d માંથી બે. તો આમાં Fe +2 છે તો આમાં Fe +2 ની ઇલેક્ટ્રોન રચના માત્ર s ના જ બે દૂર થશે એટલે 3d શું આવશે? 6 આવશે. શું આવશે? 3d 6 ઇલેક્ટ્રોન રચના આવશે. એ ધ્યાનમાં આપણે રાખવાનું. 4s ના જ બે દૂર થશે. તો આમાં પણ Fe +2 સ્વરૂપે છે તો આની ઇલેક્ટ્રોન રચનામાં Fe +2 શું આવશે? આર્ગોન કોમ્પ્લેક્સ 3d શું આવે? 6 થશે. રેડી? હવે
આમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ તો કઈ રીતે ગોઠવાય? તો કે આર્ગોન કમ્પ્લેટ ડી માં 5 ઇલેક્ટ્રોન છે, 5 ડી કક્ષકમાં એક આવશે અને 4s ખાલી છે અને પાછળ 4p કક્ષકમાં ખાલી છે, 3d 4s અને 4p. પણ અહીં તમે જોઈ શકો છો Cn- કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. તો પ્રબળ લિગેન્ડ હોવાથી શું થાય? તો કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. તો સીધું કોઈને ખ્યાલ ન આવે તો આમ જોઈ લેવાનું 32G નીચે 2Eg ઉપર, બરાબર, અષ્ટફલકીય ક્ષેત્રમાં. તો 1 2 અને 3 4 5 પણ યુગ્મીકરણ થાય તો 2 નીચે આવે તો પેલી 3 માં 5 ગોઠવાઈ જાય. તો હવે Fe+3 ની પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી બાદ ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી શકાય છે 2 2 4 અને 5. તો 2 બી ખાલી 1 s ખાલી 3 p. તો સવર્ગાંક 6 છે ને એટલે 6 લિગેન્ડના યુગ્મ ગોઠવાશે. તો Fe6 3 આવશે ઉપર બીજવાર. આર્ગોન કમ્પ્લેટ ડી કક્ષકમાં 2 2 4 અને 5. 2 ડી કક્ષકમાં યુગ્મ ગોઠવાય, 1 s માં ગોઠવાય અને 3 p માં. 6 યુગ્મ. તો જો સંકરણ ક્યુ થયું D2sp3 આંતરકક્ષ, પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય થશે. શું થશે? અનુચુંબકીય. ચુંબકીય ચાક માત્રા પૂછે તો 1.73 બોહર મેગ્નેટોન અને આકાર કેવો થયો? અષ્ટફલકીય થાય. ઓકે. તો હવે આની અંદર જોવો તો આમાં લિગેન્ડ પ્રબળ છે પણ આમાં 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન છે એની ફેર ગોઠવણી કેવી થાય? Cn- પ્રબળ લિગેન્ડ છે તો ફેર ગોઠવણી હું સીધી જ લખી નાખું છું. જોજો આ લખતો નથી, સીધી આ ઇલેક્ટ્રોન રચના. તો 6 ઇલેક્ટ્રોનમાં 1 2 3 4 5 અને 6 અહીંયા હોય તો આ 2 નીચે આવે તો અહીંયા પેલી 3 માં 3 T2G માં ગોઠવાય છે. તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 2 2 4 અને 2 6 માં ગોઠવાય છે 3D. પછી બાદ 4s 4p ખાલી હશે. તો આખા સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના લખી Fe6 ની આખાની. તો શું થશે? આર્ગોન કમ્પ્લેટ D માં 2 2 4 અને 2 6. હવે લિગેન્ડના યુગ્મ 2 d માં ગોઠવાય, 1 s માં ગોઠવાય અને 3 p માં ગોઠવાય. તો સંકરણ તો આની મુજબ જ થી. જો શું થયું? D2sp3 આકાર અષ્ટફલકીય. પણ અહીંયા 6 ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી જાય એટલે n બરાબર 0 અને 5 ઇલેક્ટ્રોન હતા તો એક અયુગ્મિત રહેતો હતો. અહીંયા બધા યુગ્મિત છે, ચુંબકીય ચાર્જ માત્ર 0 છે તો આ પ્રતિચુંબકીય થયું. એટલે આ બે સંકીર્ણ ફેરીસાયનાઇડ અને ફેરોસાયનાઇડ બંને સંકીર્ણમાં સંકરણ આકાર સરખો આવે છે, માત્ર ચુંબકીય ગુણધર્મ બદલાય છે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ છે. એકમાં 1 છે એકમાં 1 નથી. કારણ કે આમાં કુલ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં 6 હતા અને 5. તો 5 નું યુગ્મીકરણ થાય તો એક અયુગ્મિત રહ્યો અને 6 નું યુગ્મીકરણ થયું તો એક અયુગ્મિત રહ્યો અને એટલે આ પ્રતિને ઓલો અણુ એટલો ફેરાય. હવે આની અંદર જોશું તો શું થશે? તો કે આની અંદર તો કે ફ્લોરાઇડનો કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ છે. તો નિર્બળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી ન થાય એટલે આ જ ઇલેક્ટ્રોન રચના થઈ. તો અહીંયા Fe+3 ની ઇલેક્ટ્રોન રચના શું આવે? આર્ગોન કમ્પ્લેટ ડી કક્ષક છે એમાં કેટલા? 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન રહે છે. તો પાછળ 4s ખાલી છે, 4p ખાલી છે અને હજી આગળ 4d ખાલી. તો આ ખાલી નથી એટલે લિગેન્ડના યુગ્મ s થી ગોઠવવાની શરૂઆત થાય. તો Fe6 -3 સંકેતની ભૌમિતિક રચના શું થશે? આર્ગોન કમ્પ્લેટ ડી કક્ષકના 6 ઇલેક્ટ્રોન 2 3 4 5 6 એમ નંબર રહેશે. લિગેન્ડના યુગ્મ s થી ગોઠવાશે, એક s માં અને 3 p માં. અને પછીના બાકી વૈધા બે યુગ્મ એ 2 ડી કક્ષકમાં આપણે ગોઠવાશે. તો આનું સંકરણ sp3d2 થયું. આકાર અષ્ટફલકીય થશે પણ અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થતું નથી એટલે 4 અયુગ્મિત આવ્યા જોઈએ. કેટલા છે? 4. તો ચુંબકીય ચાર્જ માત્રા 4.90 બોહર મેગ્નેટનું છે અને ચુંબકીય ચાર્જમાં ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થશે. તો આ બેમાં જોઈએ તો બેમાં ધાતુ અને Fe+2 ખાલી લિગેન્ડ બદલાય છે એટલે બેમાં એક પ્રબળ એક નિર્બળ. એટલે આ પ્રબળ લિગેન્ડ હોવાથી એનું આંતરકક્ષકીય સંકરણ થયું D2sp. નિર્બળ લિગેન્ડ હોવાથી એમાં sp3d2 સંકરણ. આ અણુ છે આ અણુ પણ આમાં અનુચુંબકીય ગુણધર્મ આ પ્રતિચુંબકીય છે, બધા યુગ્મિત થઈ જાય છે. જ્યારે આ કેવો છે? અણુ. એટલે કારણ પણ પૂછે અથવા અલગ અલગ પણ પ્રશ્ન આપણે પૂછી શકે. સમજાવો તો આ રીતે આ સંવર્ધન 6 વારમાં ભૌમિતિક રચના અષ્ટફલકીય આવશે. ખાલી સંકરણ બદલાય
બરાબર, અને ચુંબકીય ગુણધર્મોમાં ચેન્જ થાય. તો એ કઈ રીતે થાય? તો લિગેન્ડ પ્રબળ કે નિર્બળ છે એને આધારે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી આપણે જોવાની, એ ખાસ ધ્યાનમાં રાખવાનું બધાએ છે. ઓકે, ત્યારબાદ આગળ હવે સવર્ગાન 4 વાળા સંયોજનો હોય ને એના માટે આપણે જોઈએ. આ બધું મેં પીડીએફ ફાઇલ મોકલાવી, એમાં છે તમને આ બધા ઉદાહરણ થિયરીમાં પૂછાય તો કઈ રીતે એનું વર્ણન લખવું એ બધું આપેલું છે. તો હવે સવર્ગાન 4 વાળામાં આપણે ઉદાહરણ લઈએ ને તો એક NiCN4 -2 આવશે. એક આ ઉદાહરણ લેશું. બીજું ઉદાહરણ લેશું NiCN4 -2. અને ત્રીજું ઉદાહરણ લઉં છું NiCN4 -4 અને આના જેવી જ વસ્તુ આવશે NiCO લિગેન્ડ હોય 4 તટસ્થ સંકેત. આ બેમાં સેમ જ આવશે. તો ચારે ચાર ઉદાહરણમાં તમે જોઈ લો ધાતુ અયન નિકલ છે. આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા છે ને +2 છે. કેટલી છે? +2. ઓકે, અને આની અંદર નિકલ 2 ની ઓક્સિડેશન અવસ્થા +2 જ આવશે. આની અંદર તમે જોશો તો ઓક્સિડેશન આમ કરશો તો નિકલનો 0 આવે અને આમાં પણ 0 આવશે. એટલે બેમાં ધાતુ અયનની ઓક્સિડેશન અવસ્થા 0 છે. બરાબર, અને અહીંયા Cl માઈનસ લિગેન્ડ કેટલા જોડાય છે? 4. આમાં Cl માઈનસ લિગેન્ડ કેટલા જોડાય છે? 4. આમાં બેમાં લિગેન્ડ કેટલા જોડાય છે? તો કે Cn અથવા CO લિગેન્ડ કેટલા જોડાય છે? 4. એટલે સવર્ગાન 4 છે. એટલે આકાર કા સમતલીય સમચોરસ કા સમચતુષ્ફલક બેમાંથી એક હોય. કયો છે એ નક્કી કેમ થશે? તો કે એના સંકરણ ઉપરથી નક્કી થશે. કેના ઉપરથી નક્કી થશે? તો કે સંકરણ ઉપરથી કયા પ્રકારનો તો કે શું છે આકાર છે એ આપણે નક્કી કરી શકશું. તો હવે આપણે ઈ જ ગોતવાનું છે. તો પહેલા નિકલની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો નિકલની ઇલેક્ટ્રોન રચના બધાયમાં સેમ આવે, આર્ગોન કમ્પ્લેટ 3d8 અને 4s2. પણ અહીં નિકલ +2 છે ને, તો +2 છે ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3d8 આવશે. તો આમાં પણ +2 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? આર્ગોન કમ્પ્લેટ અને 3d8 આવે. શું આવે? 3d8. એ ધ્યાનમાં રાખો. તો હવે આપણે શું કરશું? તો કે નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના દ્વિકક્ષકમાં ગોઠવો. આર્ગોન કમ્પ્લેટ 1 2 3 4 5 6 7 8 નિયમ પ્રમાણે દરેક દ્વિકક્ષકમાં એક એક ગોઠવાય. પછી ઇલેક્ટ્રોન ગોઠવાય. પછી પાછળ 4s ખાલી છે અને પછી આગળ કઈ ખાલી છે? 4p. હવે જો Cn પ્રબળ કે નિર્બળ લિગેન્ડ? તે પ્રબળ. Cn - કેવો લિગેન્ડ? પ્રબળ. તો ફેર ગોઠવણી થાય કે ન થાય? તો સવર્ગાન 4 માં ધ્યાન રાખવાનું, ફેર ગોઠવણી ના કરવાની હોય યુગ્મીકરણ કરી જ નાખવાનું. સવર્ગાન 6 હોય તો ધ્યાન રાખવાનું કે Eg માં હોય તો નીચે T2G માં યુગ્મીકરણ થાય, અને T2G માં જેમ કે ખાલી હોય તો જ Eg માંથી T2G માં આમાં યુગ્મીકરણ થશે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? આર્ગોન કમ્પ્લેટ 2 2 4 2 6 અને 2 8 3d. પછી આ 4s અને 4p ખાલી છે. 4s અને 4p. તો હવે કેટલો સવર્ગાન? 4. તો 4 યુગ્મ ગોઠવવાના. તો જો એક d ખાલી છે તો અહીંયા એક ત્યાં એક s માં પછીના બે p માં. તો આખા સંખ્યાની ઇલેક્ટ્રોન રચના NiCN4 -2. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન કમ્પ્લેટ દ્વિકક્ષકમાં 2 2 4 2 6 2 8 આ બે ગોઠવાઈ ગયા d માં, એક યુગ્મ s માં અને પછીના બે p માં. 4 જ કેમ ગોઠવા? તો કે સવર્ગાન 4 છે એટલે 4 લિગેન્ડ એક જ યુગ્મનું દાન કરે તો સંકરણ dsp2 થયું. તો આકાર કેવો આવે? dsp2 હોય તો સમતલીય સમચોરસ. યાદ રાખવાનું છે કે સંકરણ આ હોય તો આકાર આવે. એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી. ચુંબકીય ચાર્જ માત્રા 0 બોર મેગ્નેટોન. તો આકાર કેવો? ચુંબકીય ગુણધર્મ કેવો? પ્રતિચુંબકીય હશે. હવે આની અંદર શું થાય છે? આમાં ઇલેક્ટ્રોન રચના 3d8 જ છે, પણ અહીં આની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થાય. પણ અહીં લિગેન્ડ કેવો છે? તો કે Cl - નિર્બળ લિગેન્ડ. કેવો લિગેન્ડ છે? નિર્બળ. એટલે ફેર ગોઠવણી થાય
નહીં, તો ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના નિકલ ધાતુના ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના આને આ જ રહેશે. તો લિગેન્ડના 4 Cl ના 4 યુગ્મ D માં ન ગોઠવાય, એક S માં 3 P માં ગોઠવાય. તો હું સીધું જ કેની ઇલેક્ટ્રોન રચના લખું, NiCl4 -2 ની ઇલેક્ટ્રોન રચના લખું. તો આર્ગોન કમ્પ્લેટ D5 ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અને 8. તો હવે લિગેન્ડનું એક યુગ્મ S માં અને 3 P માં. તો Q સંકરણ આવ્યું જોવો જોઈએ, 4 યુગ્મ એક S 3 P માં sp3 આવ્યું. તો આકાર સમચતુષ્ફલકીય થશે અને અયુગ્મિક ઇલેક્ટ્રોન n બરાબર 2, ચુંબકીય ચાર્જ માત્રા 2.83 ગોળ મેગ્નેટોન એટલે અણુચુંબકીય સંકીર્ણ થાય છે. કેવું સંકીર્ણ થશે? અણુચુંબકીય. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ બેમાં ફેર એટલો છે કે આમાં પ્રબળ લિગેન્ડ હોવાથી dsp2 સંકરણ, આમાં sp3. તો કારણ પૂછે તો આવું જોઈએ લખતા. આમાં આકાર સમતલીય સમચોરસ, આમાં સમચતુષ્. આ પ્રતિચુંબકીય કારણ કે બધા યુગ્મિત છે, આમાં એક પણ બધા યુગ્મિત નથી, બે યુગ્મિત છે એટલે અણુચુંબકીય છે. હવે આની વાત કરીએ તો નિકલનો ઓક્સિડેશનાંક 0 છે. તો નિકલ ધાતુની ઇલેક્ટ્રોન રચના મૂળ અવસ્થામાં આર્ગોન કમ્પ્લેટ 3d8 4s2 જ આવે. પણ ખાસ ધ્યાન રાખવાનું, બેયમાં પ્રબળ લિગેન્ડ છે. તો આપણે પ્રબળ લિગેન્ડ હોય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન અંદરની ડી કક્ષકમાં યુગ્મીકરણ કરતા. પણ જ્યારે ધાતુનો ઓક્સિડેશનાંક 0 હોય અને ત્યારે લિગેન્ડ ડી માં હોય ને s માં હોય, કારણ કે એકેય દૂર થતા નથી. તો પ્રબળ લિગેન્ડ હોય તો s ના ઇલેક્ટ્રોનની ડી કક્ષકમાં યુગ્મીકરણ પામશે. તો અહીં લખવાનું Cn અથવા CO કેવા લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. તો બંને પ્રબળ લિગેન્ડ હોવાથી બેયની નિકલ ધાતુની ઇલેક્ટ્રોન રચના છે ને એમાં આર્ગોન કમ્પ્લેટ s ના બે d માં આવી જશે, 3d10 થઈ જશે. એટલે નિકલની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આવી થશે આર્ગોન કમ્પ્લેટ આ 5 ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવશે. તો પછી 4s ખાલી છે, કઈ ખાલી છે? 4p. તો હવે આપણે NiCl4 -4 અથવા NiCO4 આની ઇલેક્ટ્રોન રચના લખીએ ને તો આર્ગોન કમ્પ્લેટ ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન એમનેમ રહેશે, બરાબર. અને લિગેન્ડના 4 યુગ્મ એક s માં અને 3 p માં. તો આગળ મેં લખાયું કે એવું કીધું કે મોટા ભાગે પ્રબળ લિગેન્ડ હોય તો સંકરણ dsp2 હોય, પણ બધાય કેસમાં એવું નહીં. 0 ઓક્સિડેશનાંક ધાતુમાં આવતો હોય ત્યારે પ્રબળ લિગેન્ડ હોય તો સંકરણ sp3 થઈ શકે છે, કારણ કે ડી કક્ષક ખાલી જ નથી. આ s ને જે ડી માં આવી ગયા છતાંય ખાલી નથી, તો એ સંકરણ sp3 થયું. આકાર કેવો આવ્યો? સમચતુષ્ફલકીય આવશે. અને અયુગ્મિક ઇલેક્ટ્રોન n બરાબર 0 છે. તો ચુંબકીય ચાર્જ માત્રા 0, તો પ્રતિચુંબકીય થશે, પ્રતિચુંબકીય. તો આ બંનેમાં પ્રબળ લિગેન્ડ હોવા છતાં પણ તો કે સંકરણ sp3 થશે, કારણ કે ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે. તો આ રીતે આ ચારે ચાર સંયોજનના સંકરણ આકાર, ચુંબકીય ગુણધર્મ અને ભૌમિતિક રચના. હવે જો ખાસ ધ્યાન રાખો, અહીંયા માઈનસ કેતુની જગ્યાએ આમ લખી નાખે ને આગળ ધન અહીંયા કેતુ, તોય કાંઈ ફેર પડતો નથી. આ બધી વસ્તુ સેમ જ આવશે, કારણ કે અહીંયા સવર્ગ સંયોજનોમાં બંધન સિદ્ધાંત એટલે ધાતુ આયન લિગેન્ડ વચ્ચેનો સવર્ગ સહસંયોજક બંધ ઈ દિશાકીય ગુણધર્મ એની આ બધી માહિતી. એટલે પ્રાથમિક સંયોજકતામાં કોઈ પણ ધન કે ઋણ આયન ગોઠવાય તો એમાં કાંઈ ફેર પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા કેપ્ટન જગ્યાએ એનો ટુ કરી નાખે તો પણ ભલે, બરાબર. એ રીતે એ ધ્યાન રાખવાનું, બધાએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ રીતે આ સંકીર્ણ સંયોજનનો ભૌમિતિક આકાર, ચુંબકીય ગુણધર્મો આપણે ટોપિક નંબર 9.5, 9.5.1 અને 9.5.2 એ ટોપિકનો પણ અભ્યાસ કર્યો. તો 9.5.2 માં અમુક ઉદાહરણ આપ્યા છે, એનો હું થોડોક અભ્યાસ કરાવી દઉં તમને. પછી તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. વિથાનની અંદર પીડીએફ ફાઇલ આપી, એની અંદર તમને આવા 150 સંયોજન આપ્યા છે. 150 ના સંકલન આકાર, ચુંબકીય ગુણધર્મો, અયુગ્મિક ઇલેક્ટ્રોન એ તમારે ઘરે બેઠા બેઠા નિરાંતે પ્રેક્ટિસ કરવાની છે. અને બધાની જેને આવડી જાય એટલે એને હવે ગમે સંયોજન 12નું ટેક્સ્ટબુક 12નું બીજું વધારાનું મૂકે ને તો પણ આવડી જશે. એટલે આની પ્રેક્ટિસ કરી નાખશો તો. હવે જો 9.5.2 છે ને એની અંદર અલગ અલગ સંયોજનો આપ્યા છે અને એમાં કેટલા અયુગ્મિક છે નથી ની બધી ચર્ચા કરી છે, જરાક જોઈ લો. એમાં એક જો 256 પેજ ઉપર 9.5.2 માં જે ઉદાહરણો આપ્યા છે હું અહીં લખું છું.
CN6-3 માં બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એવું તમને કીધું છે. તો એ બે કેમ અયુગ્મિક હોય છે, કઈ રીતે એની આપણે ટ્રાય કરી લઈએ. NnCl6-3 એની અંદર તમને એવું કીધું છે કે 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. કેટલા છે? તો કે 4 અયુગ્મિક. એ કઈ રીતે આવશે એ જોઈ લઈએ. FeCl6-3- એમાં એક જ અયુગ્મિક છે એ આપણે જોઈ લીધું છે, ચર્ચા કરતા નથી. FeF6-3- એ પણ જોઈ લીધું, આગળ શરૂઆત જ ત્યાંથી આપણે કરી લીધી. પછી તમને કીધું છે COF6, એમાં 4 અયુગ્મિક છે, એ પણ આપણે જોઈ લીધું, પારો છતાંય ચેક કરી લઈએ. -3 બરાબર, એક એ છે. પછી તમને કીધું છે કે COC2O4-3 બરાબર, એ પ્રતિચુંબકીય છે, એટલે આમાં એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી. બરાબર, આ આપણે ચર્ચા કરી લઈ કઈ રીતે આવી. તો ચાલો બધાયમાં શું જોવાનું, પહેલા ધાતુનું ઓક્સિડેશન આમ ગણવાનું. આમાં Mn+3 થાય. તો Mn+3 થાય તો ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના 3d5 અને 4s2 હતી. તો 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે 2 અહીંથી એક અહીંથી, એટલે d માં કેટલા ઇલેક્ટ્રોન વધે? 4 વધે. 3d4. તો 3d4 વધે તો લિગેન્ડ જોવો તો કેવો છે? પ્રબળ. તો d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન આપણે જે ગોઠવી છે, 5 કક્ષકમાં 4, 1 2 3, ચોથો અહીંયા ગોઠવાય. પણ પ્રબળ લિગેન્ડ હોય તો એક અહીં આવી જાય કે ન આવી જાય? તો એ 3 T2G પછી બે Eg નો એક T2G માં આવ્યો. તો એક T2G માં આવી ગયો તો આ બે જ અયુગ્મિક, તો n બરાબર 2 જ અયુગ્મિક આવ્યા જોઈએ. એટલે બે આવ્યા એટલે ચુંબકીય ચાક માત્રા 2.83 બોહર મેગ્નેટ્રોન થાય. અને સમકણ નક્કી કરવું તો 2d ખાલી સંવર્ધન 6 છે, તો આનું સમકણ D2sp3 થાય. નાકા અષ્ટકોણ લખી છે કાય ગ્રુપ આ રીતે જો. તો આમાં એવું કીધું 4 છે, આમાં આની જેમ Mn નો ઓક્સિડેશન આંક +3 જ છે. બરાબર, તો ઇલેક્ટ્રોન રચના 3d4 જ થાય. પણ અહીંયા તમે જોશો તો આ Cn પ્રબળ હતો, પણ એ Cl- કેવો લિગેન્ડ છે? નિર્બળ. તો નિર્બળ છે તો d કક્ષકની ગોઠવણી છે એમાં ફેર ગોઠવણી થાય ને યુગ્મીકરણ ન થાય. તો અયુગ્મિક ઇલેક્ટ્રોન 4 છે, ચુંબકીય ચાક માત્રા 4 પોઈન્ટ કેટલી આવશે? 90 બોહર મેગ્નેટ્રોન આવે. તો લિગેન્ડના યુગ્મ હવે આ d માં ન ગોઠવાય, આ ખાલી હોય તો ન ગોઠવાય, sp ગોઠવાય. તો આનું સમકણ sp3d2 થશે. શું થશે? sp3d2 અને આકાર અષ્ટફલક યાદ. તો આની અંદર જોઈએ તો કોબાલ્ટ +3 છે, તો +3 હોય તો 3d છે ને 6 ઇલેક્ટ્રોન રચના થશે. કેટલી થશે? 3d6. કારણ કે 3d7 4s2 હોય 3 ઇલેક્ટ્રોન વયા જાય. જો 2s માંથી 1 d માં 3d6 વહી થાય. તો આમાં 1 - કેવો લિગેન્ડ છે? નિર્બળ. તો નિર્બળ હોય તો ફેર ગોઠવણી ન થાય, નિયમ પ્રમાણે ગોઠવાય. નિયમ પ્રમાણે 1 2 3 4 5 અને 6. તો અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 4 વધ્યા. તો ચુંબકીય ચાક માત્રા 4.90 બોહર મેગ્નેટ્રોન આવે. અને આમાં 12 d કક્ષક ભાગ ન લે એટલે 12 ની d ભાગ લેશે. તો sp3d2 સંકળને આકાર અષ્ટફલકીય થાય. આમાં કોબાલ્ટ +3 છે એટલે આની જેમ 3d6 થાય છે. C2O4 પ્રબળ લિગેન્ડ છે, ખાસ ધ્યાન રાખો. મેં તમને એવું કીધું પાણી પછીના લિગેન્ડ પ્રબળ છે, પણ પાણી પહેલા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં ઓક્ઝેલેટો આવે છે. તો એ ઓક્ઝેલેટો નિર્બળ નથી, પ્રબળ ગણજો. પાણી પછીના બધાય પ્રબળ, અને પાણી પહેલાનો એક જ ઓક્ઝેલેટો પ્રબળ લિગેન્ડમાં લેવાનો, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો 3d6 છે, તો એ 3d6 અને C2O4-2 કેવો લિગેન્ડ છે? પ્રબળ. તો પ્રબળ લિગેન્ડ હોવાથી ફેર ગોઠવણી થાય. તો 6 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી આમ જોવાની, 1 2 3 4 5 અને 6. પણ હવે પ્રબળ છે તો 2 નીચે આવી જશે, તો 3 T2G માં આવી જાય. એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 2 4 અને 2 6. 2 d ખાલી છે એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન 0 થઈ ગયા. ચુંબકીય ચાક માત્રા 0 એટલે પ્રતિચુંબકીય થઈ ગયું. આપણે એવું લખ્યું છે બુકમાં કે પ્રતિચુંબકીય છે, કારણ કે અયુગ્મિક ઇલેક્ટ્રોન 0. તો આમાં સંકળ ગણવું હોય તો D2sp3 સંકળ થાય. શું થાય? D2sp3. આ ધ્યાનમાં રાખો, કારણ કે પહેલા 2 d ખાલી છે, એમાં પછી એક s1 3 t સંવર્ધન 6 એટલે 6 યુગ્મ ગોઠવવા. આ બધાયમાં સંવર્ધન 6 છે. તો આ રીતે અયુગ્મિક કે યુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય. એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ જરાક લખાવી દો કે જો સંવર્ધન 4 હોય, કેટલો હોય? સંવર્ધન 4 એવું સંકીર્ણ આવતું હોય, અને ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવતી હશે? 9 આવતી. કેટલી આવતી? 9. અને લિગેન્ડ છે ને પ્રબળ હોય. કેવો હોય? લિગેન્ડ પ્રબળ. તો 9 ઇલેક્ટ્રોન હોય તો પછી ફેર ગોઠવણીની શક્યતા નથી, પ્રબળ લિગેન્ડ હોય તોય. બરાબર, તો ત્યારે એક ઇલેક્ટ્રોન છે ને એ 3d ની જગ્યાએ 4d માં જાય, એટલે ઇલેક્ટ્રોન રચના 3d8 થઈ જાય અને
4d1 થઈ જશે. તો હવે શું થાય તો કે ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન હતા એ ધ્યાન રાખજો 1 2 3 4 5 6 સોરી આ 5 કરશે પછી આ 6 7 8 9 પણ એક ઇલેક્ટ્રોન 3d માંથી 12ની 4d કક્ષકમાં વયો જાય છે તો આ ડી ખાલી થઈ ગઈ ને તેનું સંકરણ dsp2 થઈ જશે બરાબર અને આકાર સમતલ્ય સમચોરસ થશે. આવું ક્યારે ધ્યાન રાખવાનું સંવર્ધન 4 ડી કક્ષકમાં 9 લિગેન્ડ પ્રબળ તો આનું સંકરણ dsp2 થશે. આકાર ખાસ ધ્યાન રાખજો. આ ઉદાહરણ આવશે હમણાં એક ઉદાહરણ લઈ સમજાવું તમને એટલે ખ્યાલ આવશે. આવું જ આપણે ધ્યાન રાખવાનું છે સંવર્ધન 6 હોય અને ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય અને લિગેન્ડ કેવો હોય તો કે પ્રબળ તો એક ઇલેક્ટ્રોન ડી નો છે ને 3d નો ઈ 4d માં વયો જશે. કેમ વયો જશે 4d માં. તો એ 3 3 6 ઇલેક્ટ્રોન છે ને પેલી 3 t2g કક્ષકમાં ગોઠવાઈ જાય કે ગોઠવાય t2 બે ડી ખાલી થાય એટલે એનું સંકરણ આવશે d2sp3 આવશે. એ ધ્યાનમાં રાખવાનું છે. આવું ઉદાહરણ તમને સમજાવી દઉં કારણ કે તમારે જે સંયોજનોની પ્રેક્ટિસ કરવાની છે તેમાં આવા ઉદાહરણ આવશે. ત્યારે આ ફોર્મ્યુલા ધ્યાન રાખજો લખી નાખજો કે બુકમાં લખેલું છે નહીં. તો ચાલો હું એવું ઉદાહરણ તમને દઉં બરાબર. CuNH3 4 + 2 તો ચાલો કોપરનો ઓક્સિડેશન અંક +2 સંવર્ધન NH3 ના 4 અણુ લિગેન્ડ તરીકે જોડાયેલા છે તો કોપર +2 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ 3d9 થાય. 3d10 4s1 હોય પણ બે દૂર થાય એક s માંથી એક d માંથી એટલે 3d9. ચાલો લિગેન્ડ પ્રબળ છે તો પ્રબળ છે તો આની આખા સંકીર્ણ ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે d માંથી 9 ઇલેક્ટ્રોન છે ને એમાંથી 8 જ રાખવાના એકને જવા દેવાનો 4d માં તો એક d ખાલી થઈ ગઈ ન થઈ ગઈ તો એક s માં અને પછીની બે p માં યુગ્મ ગોઠવાય અને એક ઇલેક્ટ્રોન છે ને 12 ની d કક્ષકનો 4d માં તો આમાં સંકરણ dsp2 થયું. આકાર કેવો થયો સમતલ્ય સમચોરસ. પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન તો એક રહેશે જો અયુગ્મિક જ એક અયુગ્મિક રહેશે એટલે ચુંબકીય ચાક માત્રા બદલાશે ને 1.73 બરાબર અને અનુચુંબકીય પણ સંકરણ બદલાઈ જાય. જો તમે એને 4d માં ન જવા દો એ કયા રાખો તો સંકરણ sp3 થાય તો આકાર સમચતુષ્ફલક પણ વાસ્તવમાં સમચતુષ્ફલક આકાર છે નહીં બરાબર. એ ધ્યાન રાખો. એવું જ બીજું ઉદાહરણ લઈ લઉં તમને તો કેમાં સંવર્ધન 6 વાળું ઉદાહરણ લઈ લઈએ તો સંવર્ધન 6 માં કોબાલ્ટ NH3 6 + 2 હોય તો આમાં કોબાલ્ટ +2 છે તો એની ઇલેક્ટ્રોન રચના 3d7 થાય અને NH3 કેવો લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે 6 સંવર્ધન છે તો જો સંવર્ધન 6 3d7 ઇલેક્ટ્રોન રચના લિગેન્ડ પ્રબળ છે તો આમાં શું થશે તો કે ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન કમ્પ્લેટ 3d માં 6 ઇલેક્ટ્રોન છે તો પ્રબળ લિગેન્ડ પ્રમાણે પેલી 3 t2g ગોઠવાય છે એક 4d મળ્યું એટલે ખાલી રહેલી બે d એક s અને 3 t કક્ષકમાં યુગ્મ ગોઠવાશે તો કયું સંકરણ થશે d2sp3. આકાર કેવું અષ્ટફલકીય બરાબર અને એક યુગ્મિક છે જ 4d માં લીધું એટલે ચુંબકીય ચાક માત્ર 1.73 અને ચુંબકીય ગુણધર્મ અનુજ લેશે એટલે એ એક આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને એક હવે છેલ્લું ઉદાહરણ કહી દઉં બાકીનું તમારે હવે પ્રેક્ટિસ કરવાની છે. છેલ્લા ઉદાહરણમાં એક ટેક્સ્ટ બુકમાં આપને આપેલ નથી પણ MnO4- મેંગેનેટ આ ખાસ ધ્યાન રાખજો. MnO4- તો MnO4- ની અંદર મેંગેનીઝનું ઓક્સિડેશન અંક 7 થાય ગણશો અને O-2 ઓક્સો લિગેન્ડ 4 જોડાય છે. કેટલા જોડાય છે 4. તો અહીંયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે તો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આર્ગોન કમ્પ્લેટ 3d5 અને 4s2 ઇલેક્ટ્રોન રચના હોય છે. પણ અહીં આપણી પાસે મેંગેનીઝ +7 છે તો ડી કક્ષકના સાથે સાથે ઇલેક્ટ્રોન વયા જાય તો આર્ગોન કમ્પ્લીટ થઈ જાય 3d0 થઈ જશે અને 4s માંથી વયા ગયા. તો હવે આમાં ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે ગોઠવાય તો કે સંવર્ધન 4 છે તો સંવર્ધન 4 માં ડી કક્ષકનું વિભાજન આપણે જોયું હતું કે Eg કક્ષકની ઊર્જા નીચે હતી T2g કક્ષકની ઊર્જા ક્યાં હોય ઉપર હોય તો લિગેન્ડના યુગ્મ ક્યાં ગોઠવાય તો કે T2g માં ગોઠવાય
તો આપણે અહીંયા હવે આની ઇલેક્ટ્રોન રચના લખશું Mn+7 ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન પછી 5 ડી કક્ષક ખાલી છે બરાબર S ખાલી છે અને પાછળ P પણ ખાલી છે 3D 4S અને 4P બધી કક્ષકો ખાલી છે તો હવે Mn સાથે 4 O- લિગેન્ડ ગોઠવાય છે તો 5 ડી ખાલી છે તો લિગેન્ડના 4 યુગ્મ પેલી 4 ડીમાં ગોઠવાય ના ન ગોઠવાય તો કે એમાં સંવર્ધન 4 માં Eg ની ઊર્જા ઓછી T2G ની વધારે તો લિગેન્ડના યુગ્મ T2G થી ગોઠવાય Eg માં ગોઠવાય નહીં એટલે પેલી બે Eg છે પછીની 3 T2G છે તો લિગેન્ડના યુગ્મ છે ને 5 ડી કક્ષકમાંથી છેલ્લી 3 T2G કક્ષકમાં ગોઠવાશે અને એક બાકી રહ્યો એ S માં ગોઠવાશે એટલે આનું સંકરણ D3S થશે અને સંકરણ D3S એટલે આકાર સમચતુષ્ફલકીય થશે બરાબર આ ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નથી પણ મેં તમને PDF ફાઇલમાં લખીને આપ્યું છે ખાસ ધ્યાન રાખજો MnO4 માઈનસ અથવા KMnO4 હોય અને આવું જ મોલિબ્ડેનમનું સંકીર્ણ પણ છે કયું છે મોલિબ્ડેનમ MnO4 -2 આની અંદર પણ આ જ રીતે કયું સંકરણ D3S થશે આકાર સમચતુષ્ફલકીય થશે D કક્ષકમાં n બરાબર 0 એટલે પ્રતિચુંબકીય સંકીર્ણ થાય કેવું થાય પ્રતિચુંબકીય એટલે આ એક જરાક ધ્યાનમાં રાખવાનું આ મોલિબ્ડેનમના અને મેંગેનીઝના જે સંવર્ધન 4 વાળા સંકીર્ણ આવશે ને એમાં D3S સંકરણ આવશે બરાબર છે આ ઓક્સિજન સાથે જે PDF ફાઇલમાં આનું વર્ણન વિસ્તૃત મેં આપેલું છે એ જરાક ધ્યાનમાં રાખવાનું અને D3S સંકરણ હોય આકાર સમચતુષ્ફલકીય જશે બાકી મોટા ભાગે તો આપણે સંકરણ કા sp3d2 d2sp3 બરાબર અથવા sp3 સંવર્ધન 4 હોય તો sp3 અને dsp2 આની શક્યતા વધારે આવશે તો હવે તમારે શું પ્રેક્ટિસ કરવાની છે તો જો PDF ફાઇલની અંદર પેજ નંબર 11 ઉપરથી જે આપ્યા છે એમાં પ્રાથમિક દ્વિતીયક સંયોજકતાની પ્રેક્ટિસ તમે અગાઉ કરી લીધેલી છે તો હવે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખી છે તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કઈ રીતે તો Mn+3 થઈ ગયું Mn+3 તો Mn+3 પ્રમાણે 3 ઇલેક્ટ્રોન Mn મેંગેનીઝની દૂર થઈ જાય પછી વધેલી લખવાનું એટલે વધેલી ડી કક્ષકમાં 3d4 વધે 4 અને 3d4 વહી જાય 6 તો 6 એ ઇલેક્ટ્રોન રચના લખવાની પછી એનું લિગેન્ડ પ્રબળ છે નિર્બળ એ નક્કી કરી લિગેન્ડને યુગ્મ ગોઠવી સંકરણ લખવાનું અને પછીની કોલમમાં સંકરણ છે પછી સંકરણ ઉપરથી આકાર લખવાનો અને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ચુંબકીય ગુણ લખવાનો અયુગ્મિત હોય તો અનુયુગ્મિત હોય તો પ્રતિ અને પછી આયનોની સંખ્યા જે મેં આગળ તમને શીખવાડેલું હતું આયનોની સંખ્યા એટલે અહીંયા માનો કે K3 હોય તો 3K પ્લસ એક સંકીર્ણ 4 આયન થયા કેટલા થયા 4 એની કેટલા સંકીર્ણ આયન ઉત્પન્ન થાય હવે જો કોઈ ખાલી આવો ઋણ આયન કે ધન આયન આપ્યો હોય તો આયનની સંખ્યા 1 આવે યાદ રાખો કેટલી આવે 1 પણ તટસ્થ સંકીર્ણ હોય ને કઈ બીજવાર ન હોય તો આયનની સંખ્યા 0 આવે પણ ઉપર ધન કે પ્લસ ગમે એટલો બીજવાર હોય તો 1 આયન અને આ રીતે આખું તટસ્થ આપ્યું હોય તો છૂટા પાડીને આયનોની સંખ્યા લખવાની એ રીતે તમારે પ્રેક્ટિસ બધાએ કરવાની છે 150 સંકીર્ણ આપેલા છે એની સંકરણ આકાર કારણ કે આ ચેપ્ટરમાંથી MCQ આવા જ પૂછશે કે આપેલ સંકીર્ણની પ્રાથમિક સંયોજકતા કેટલી દ્વિતીયક કેટલી આનો ચુંબકીય ગુણધર્મ કયો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા અને ચુંબકીય ચાર્જ માત્રા કેટલી બરાબર છે આનો આકાર કયો આ પ્રકારના સંયુક્ત આપણે પ્રશ્ન પૂછશે એટલે આની બધાય જેટલા સંયોજનો આપ્યા છે બધાની પ્રેક્ટિસ તમારે કરવાની છે તો હવે આપણે આજે પેજ નંબર છે ને 254 ઉપર 9.5 9.5.1 પછી 55 56 ઉપર 9.5.2 અહીંયા લગીનો આપણે અભ્યાસ કર્યો છે બરાબર અને 9.5.3 બાકી છે પછી આવતા લેક્ચરમાં જોઈ લેશું અને પછી આવતા લેક્ચરમાં સમઘટકતાની આપણે ચર્ચા કરશું આજે અહીંયા આટલું રાખીએ